નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આણંદના ખંભાત તાલુકાના ઉંદેલ ગામમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા ખેડૂતો માટે માથાનો દુખાવો બની છે. ગામની સીમમાં આવેલી અંદાજે 2000 વીઘા ખેતીની જમીન હજુ પણ પાણીમાં ગરકાવ છે. ડાંગરના ધરું ડૂબી જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખંભાત તાલુકાના ઉંદેલ ગામમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે. 24 જુલાઈ બાદ હવામાન વિભાગની આગાહી મુજબ 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ સમગ્ર ખંભાત તાલુકામાં 22 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ બાદ ઉંદેલ ગામની સીમમાં આવેલી અંદાજે 2000 વીઘા જમીનમાંથી હજુ પણ પાણી ઓસર્યું નથી. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 7 વર્ષથી દર ચોમાસે ભારે વરસાદ બાદ આ જ સ્થિતિ સર્જાય છે. પાણીના નિકાલ માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં કાયમી ઉકેલ ન આવતા ખેડૂતો દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી રહી છે. સમસ્યા એક જ છે કે આ ગામ ઉંદેલ, તાલુકો ખંભાત, જિલ્લો આણંદ, આ ગામમાં દર વર્ષે છેલ્લા 5 વર્ષથી આ વરસાદી પાણીનો નિકાલ થતો નથી. વરસાદ પડે આવી રીતે પાણી ભરાય. 2000 એકર જમીન કમસે કમ ઉંદેલ ગામમાં પાણી હશે. ત્યાં એ પાણી હવે જે જવાબદાર વહીવટી તંત્ર હોય એ આ પાણીનો યોગ્ય નિકાલ કરે, ખેડૂતોને રાહત પેકેજ આપે, વળતર આપે અને જે એની પાણીનો નિકાલ જે રસ્તે થાય કે વરતાની ખાડી થાય કે ખંભાત દરિયે જઈ શકે એનો વ્યવસ્થિત યોગ્ય નિકાલ કરીને પાણી કાઢે. કેટલી જમીનના પાક ડૂબી ગયા? કમસે કમ 2000 એકર હશે આખા ગામની થઈને. કેટલો પાક? કયો પાક? હા, ડાંગરનો પાક, જુવાર, શક્કરિયાના વેલા બી ગતા રહ્યા છે લોકોના. બીજી તરફ સમગ્ર મામલે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે ખેડૂતોની સમસ્યાને ગંભીર ગણાવી છે. ધારાસભ્યના જણાવ્યા પ્રમાણે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે અને પાણીના નિકાલ માટે 6 કરોડ રૂપિયાના ખર્ચે 7 કિલોમીટર લાંબી પાઇપલાઇનને મંજૂરી આપવામાં આવી છે. પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થયા બાદ ખેડૂતોની સમસ્યાનો કાયમી ઉકેલ આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 2006માં અતિવૃષ્ટિ થઈ ત્યારથી એ વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન ઉદ્ભવેલો છે અને અત્યારે સરકારશ્રીમાં રજૂઆત કરી અને 16 કરોડ રૂપિયા જેટલી રકમની સૈદ્ધાંતિક સ્વીકાર માટે સરકારશ્રીમાં પ્રપોઝલ મોકલવામાં આવી છે અને એ પ્રપોઝલ મંજૂર થયેથી 7 કિલોમીટર જેટલી પાઇપલાઇન દ્વારા આણંદ મોગરી કાંસમાં પાણીનો નિકાલ આવનારા સમયમાં કરવામાં આવશે. હવે પાઇપલાઇનની કામગીરી ક્યારે શરૂ થાય છે અને ખેડૂતોની વર્ષોથી ચાલતી આવતી સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે તે હવે જોવાનું રહેશે. દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.